રાજકોટ જિલ્લાના ધોરાજી દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા સંભળાવતી ધોરાજી સેશન કોર્ટ આરોપી અક્ષય ઉર્ફે અક્કી હીરામણ પવાર નામના આરોપીને દુષ્કર્મના કેસમાં સજા આપી છે। ભોગ બનનારના પિતા અક્ષય વિરુદ્ધ પોક્સો અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી। ભોગ બનનારને આરોપી મહારાષ્ટ્રમાં લઈ ગયેલ અને ત્યાં રોકાયેલ અને શરીર સંબંધ બાંધેલો। આરોપી ભોગ બનનારનો મામો પણ થતો હતો। ધોરાજી સેશન કોર્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબ દ્વારા આરોપીને 20 વર્ષની સજા તથા દંડ ફટકાર્યો છે। રિપોર્ટર જગમાલ સુવા, ધોરાજી। નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી। આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અક્ષય ઉર્ફે અક્કી હીરામન પવાર રહેવાસી ઔરંગાબાદવાળાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે। બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ધોરાજી તાલુકાના ગામમાં ક્યાંય મજૂરીએ આવેલા હતા અને તેમણે ફરિયાદ આપેલી હતી કે તેની ભોગ બનનાર દીકરીને આરોપી અક્ષય, આમ જોઈએ તો ભોગ બનનારના મામા પણ થતા હતા, ભગાડીને લઈ ગયા છે। તત્કાલીન પીએસઆઈ કે એમ ચાવડાએ ગુનો નોંધી અને પ્રાથમિક તપાસ કરેલી હતી। ત્યારબાદ ધોરાજી સીપીઆઈ શ્રી એમ હેરમાએ આ ગુનાની તપાસ કરી અને ચાર્જશીટ કરેલું હતું। આરોપી તરફે મુખ્ય બચાવ એવો લેવામાં આવેલ કે ભોગ બનનાર અને આરોપી સાથે પ્રેમ સંબંધ હતા, લગ્નની વાત હતી, પરંતુ ભોગ બનનારના પિતાને લગ્ન પોતાની બેનના દીકરા સાથે કરવા હોય એટલે ખોટી રીતે ફસાવી દીધેલ છે અને ખોટી ફરિયાદ કરેલ છે। આ તમામ સંજોગોને ધ્યાને લીધા બાદ ભોગ બનનારની જુબાની પણ થયેલી અને આરોપી તથા ભોગ બનનાર પક્ષ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરાવવા માટે પણ ગયેલા હતા, પરંતુ હાઈકોર્ટમાંથી મુદત હરોળ હુકમ મળેલ નહીં। આ કામે સરકાર પક્ષે દલીલ કરવામાં આવેલ કે ભોગ બનનારની ઉંમર 18 વર્ષથી નાની છે, તેમની સહમતિની કોઈ કાયદાકીય કે પુરાવાકીય કિંમત પણ ન ગણી શકાય અને આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા તથા દંડ ફટકારેલ।